સમાચાર અમરેલી જિલ્લામાંથી ધારી તુલસીશ્યામ નજીક અકસ્માતની ઘટના છે તે બની છે। ધારી તુલસીશ્યામ રોડ પર સર્જાયો છે અકસ્માત। ટાટા 407 અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। અકસ્માતને કારણે 8 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। ખેતમજૂરી કરતા ખેતમજૂર મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે। અકસ્માતની ઘટનાથી સેવાભાવી લોકો હોસ્પિટલ દોડી ગયા છે। પ્રાથમિક સારવાર બાદ હાલ તો 6 લોકોને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં રેફર કરવામાં આવ્યા છે। તો અમરેલી જિલ્લામાં ધારી તુલસીશ્યામ રોડ પર છકડો રિક્ષા સાથે આઈસરનું અકસ્માતની ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। કામે ગયા હતા, કામેથી અમે ખીરી આવ્યા, ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટનો બનાવીને આઈસરવાળાએ ભટકાવી। રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા। કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા, બધા મહેમાન આવ્યા હતા સરસિંગડા। આપનું નામ? મારું નામ હસીનાબેન નૂર મોહમ્મદભાઈ આલિયાણી। ક્યાં રહેવાનું? ધારે હિમકીમડી સરસિયાર વાળા।